લાસ્ટ ટાઈમ આપણે સબસ્ટિટ્યુશન રિએક્શનની બધી ડિસ્કશન પૂરી કરી. SN1 કોને કહેવાય, SN2 કોને કહેવાય, SNI કોને કહેવાય, સબસ્ટિટ્યુશનનો બધો. હા, વાંધો નહીં. હવે આપણે ડિસ્કસ કરવાના છીએ એલિમિનેશન રિએક્શનની. શુદ્ધ ગુજરાતીમાં આને કહેવાય વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા, એલિમિનેશન દૂર થવું, વિલોપન પ્રક્રિયા. બરાબર છે. તો એલિમિનેશન રિએક્શન વિલોપનની આપણે છે એ વાત કરીએ. અને આ રિએક્શનની ખાસિયત એ છે કે આ જ્યારે થાય ત્યારે ઓલવેઝ વી વિલ એન્ડ અપ વિથ ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ. હંમેશા છે એ આપણે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ બને કમ્પાઉન્ડમાં, એ આ રિએક્શનની ખાસિયત છે એલિમિનેશનની. અલગ અલગ ટાઈપના એલિમિનેશન હોય, એની અંદરથી આલ્ફા બીટા એલિમિનેશન છે એ બહુ પોપ્યુલર છે. સિમ્પલ પહેલાં હું અમુક એક્ઝામ્પલ લઈને તમને બતાવું છું એલિમિનેશન શું છે. માનો કે આ સાયક્લોહેક્ઝેન છે, એમાં એક OH છે, અહીંયા H છે. ભાઈ OH જ્યાં છે ત્યાં આલ્ફા કયો અને એની બાજુની પોઝિશનને બીટા કયો. હવે આપણે છે આની અંદરથી જો H2O એલિમિનેટ કરી દઈએ -H2O, તો આ એલિમિનેશનથી આપણને છે એ મળશે સાયક્લોહેક્ઝિન. અહીંથી OH ગયા, અહીંથી H ગયા, એટલે બેની વેલેન્સી બાકી છે તો એ ડબલ બોન્ડ બનાવી લેશે. આ એક ટાઈપનું એલિમિનેશન થયું. અને આ જે પ્રોસેસ થઈ, આ પ્રોસેસને આપણે બોલીએ ડિહાઇડ્રેશન. ઓકે, ધીસ ઇઝ ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન એટલે વોટરનો મોલેક્યુલ આપણે રિમૂવ કરવો, પાણીનો અણુ દૂર કરવો, ડિહાઇડ્રેશન. આ એક ટાઈપનું એલિમિનેશન છે. ચલો વિચારો ભાઈ, અહીંયા આગળ પણ Br છે ને આમાં પણ Br છે. હું કોઈ ઝિંક એવા સબસ્ટન્સ નાખીને આને હીટિંગ કરું છું તો શું થાય? ઝિંક ભાઈ આ બે Br ને લઈ જશે, -ZnBr2 કે એવું કંઈક થશે. ZnBr2 નીકળી ગયા. ફરીથી અહીંયા આગળ ડબલ બોન્ડ બને છે, હેલોજન દૂર થાય છે, ડીહેલોજિનેશન. શું કહી શકીએ આપણે? ડીહેલોજિનેશન. આ પણ એક ટાઈપનું એલિમિનેશન જ છે. એવું પણ બની શકે એક હાઇડ્રોજન હોય અને બીજો એક હેલોજન હોય. બરાબર છે. એક હાઇડ્રોજન હોય અને બીજો છે એ હેલોજન હોય. જેમ કે ભાઈ અહીંયા Br કે Cl છે, એક અહીંયા આગળ H છે, આ આલ્ફા ને અહીંયા બીટા. આમાંથી HCl રિમૂવ કરી દો. બરાબર, -HCl. તો HCl રિમૂવ થવાથી અહીંયા આગળ ડબલ બોન્ડ બને છે. આને આપણે બોલશું ડી. ડી એટલે રિમૂવ થવું હોય. ડી હાઇડ્રોજન રિમૂવ થાય છે, હેલોજન રિમૂવ થાય છે, ડીહાઇડ્રોહેલોજિનેશન. ઓકે, ડીહાઇડ્રોહેલોજિનેશન. તો અલગ અલગ ટાઈપના એલિમિનેશન આપણને જોવા મળે. આ બધા એલિમિનેશન આપણે છે એ લર્ન કરવાના છે. બરોડા ભૈલી સેન્ટર એન્ટર થયા છે. શું છે એલિમિનેશન, કેવી રીતે થાય છે એ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. એના કયા કયા ટાઈપ છે, એનું ક્લાસિફિકેશન ને એવું પણ આપણે છે એ જોવાનું જ છે. એલિમિનેશન ક્યારે ફેવર થાય એ બધી કન્ડિશન્સ, સેટ ઓફ કન્ડિશન જોઈ લઈએ. એલિમિનેશન છે એ બેઝિકલી થાય ક્યારે? તો કે એલિમિનેશન છે ને જ્યારે આપણો ન્યુક્લિયોફાઇલ બેઝ બનવા માંડે. તો રિએક્શન છે ને એ સબસ્ટિટ્યુશનનો રસ્તો બદલી અને એલિમિનેશન ઉપર વહી જાય, પાટો બદલી નાખે ટ્રેન. બરાબર, કરવા મોકલાય સબસ્ટિટ્યુશન અને કરી નાખે એલિમિનેશન. ક્યારે? તો કે જ્યારે પોતે બેઝ બની જાય ત્યારે. તો ન્યુક્લિયોફાઇલ છે એની અંદર બેઝની કેરેક્ટરિસ્ટિક છે એ જો આવે તો એ એલિમિનેશનને પ્રિફર કરે સબસ્ટિટ્યુશન કરતા. આખું એક એક્ઝામ્પલ લઈને અહીંયા આગળ છે હું મારી રીતે સમજાવું છું એલિમિનેશન કોને કહેવાય. પણ એલિમિનેશન એટલે અલ્ટિમેટલી આપણા કેસની અંદર જો આવું છે,
અહીંયા આગળ કોઈ એક્સ એટલે લિવિંગ ગ્રુપ છે. જો અહીંયા આગળ છે એ અટેક થાય તો આ એક્સ નીકળે અને ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થાય. આને કહેવાય સબસ્ટિટ્યુશન. પણ આપણા કેસની અંદર હવે શું થશે, આપણો જે ન્યુક્લિયોફાઇલ છે એની અંદર બેઝની કેરેક્ટરિસ્ટિક છે, અને બેઝની કેરેક્ટરિસ્ટિક છે એટલે અહીંયા અટેક કરશે. અને અહીંયા અટેક કરવાથી હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન મૂકશે, ડબલ બોન્ડ બનશે ને હેલોજન નીકળશે. તો જ્યારે કોઈ પણ ન્યુક્લિયોફાઇલ બેઝ બની જાય અને એ પ્રોટોન ઉપર અટેક કરે તો અહીંયા આગળ છે એ કહેવાય એલિમિનેશન. તો આપણે આ કરવા માંગીએ છીએ. વી વિલ નાઉ ડુ અટેક ઓન પ્રોટોન રાધર ધેન કાર્બન સેન્ટર. કાર્બન સેન્ટર ઉપર અટેક કરો તો અહીંથી એક્સ નીકળે એની જગ્યાએ કોઈક બીજું આવે ને સબસ્ટિટ્યુશન કહેવાય. હવે આપણે શું કરવાનું છે, પ્રોટોન ઉપર અટેક કરાવવાનો છે. અને પ્રોટોન ઉપર અટેક કરાવો એટલે એને બોલાય એલિમિનેશન. તો બેનો બેઝિક ડિફરન્સ તો અહીંથી જ ક્લિયર થઈ ગયો. ઓકે, જે કોઈ પણ રિએક્શનની અંદર સાહેબ સબસ્ટિટ્યુશન થતું હોય ને એ રિએક્શનની અંદર એલિમિનેશન થાય જ. અને એના પણ અલગ અલગ ટાઈપ છે. આપણે E1 E2 એવા એલિમિનેશનના ટાઈપ જોવાના છે. જેમ SN1 SN2 છે એમ પહેલા ક્લાસિફિકેશન લખી દઉં છું ને પછી નોર્મલ રિએક્શન સમજાવું છું. ચલો જુઓ. એલિમિનેશન મેઇન અહીં આગળ છે એ 3 ટાઈપ છે. એક છે આલ્ફા એલિમિનેશન, સેકન્ડ છે બીટા એલિમિનેશન, આપણા સિલેબસમાં આ છે, ક્વેશ્ચન આમાંથી જ પૂછાશે તમને. બીટા એલિમિનેશન. પછી આવે ગામા એલિમિનેશન. આલ્ફાને ગામાને તડકે મૂકો, એની કોઈ અત્યારે વાત નથી કરવાની આપણે. બીટાને ફોકસ કરો. એક્ઝામ્પલ આપી દેશે ને, પણ આપણી માટે તો આ ઇમ્પોર્ટન્ટ છે. આમાં સ્ટીરિયોકેમિસ્ટ્રીના બેઝ 2 ટાઈપ છે, સીન એલિમિનેશન એન્ડ એન્ટી એલિમિનેશન. પછી જ્યાં સુધી આખું ક્લિયર ન થાય સીન અને એન્ટી, ત્યાં સુધી કોઈ એવો ક્વેશ્ચન નહીં પૂછે કે આમાં બેમાં શું ડિફરન્સ છે. બરાબર, બે ચાલી જશે એટલે ઓટોમેટિક તમને ડિફરન્સ ક્લિયર થઈ જ જશે. કેમ SN1 SN2માં હતું એની જેમ. સીન અને એન્ટી સ્ટીરિયોકેમિસ્ટ્રીના બેઝિસ ઉપર મેં અહીંયા આગળ 2 ટાઈપ પાડેલા છે. સીન એલિમિનેશનની અંદર એક જ જોવાનું છે, EI. અચ્છા, અહીંયા આઈ લખો એટલે આને આપણે શું વાંચશું, ISNI ઇન્ટરનલ. તો આ કહેશું ઇન્ટરનલ એલિમિનેશન. પેલું શું હતું, ઇન્ટરનલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. તો આ ઇન્ટરનલ એલિમિનેશન. એન્ટી એલિમિનેશનની અંદર અહીં આગળ એક આપણે છે એ લર્ન કરવાના છીએ E1, બીજું આપણે છે એ લર્ન કરવાના છીએ E2, અને હજી એક છે E1CB. આમ તો આ E1 અને E1CB માટે આનો બહુ એન્ટી એલિમિનેશનનો મિનિંગ નથી, મેઇનલી આની માટે જ છે, E2 માટે. પણ લખ્યું છે આપણે અહીં આગળ. E1 અને E2 એલિમિનેશનમાં શું ફેર છે જો. E1 એલિમિનેશન, E1 રિએક્શન. SN1 ની જેમ જ E1 કીધું એટલે એક જ મોલેક્યુલ હશે. બરાબર, એક જ મોલેક્યુલ આપણી પાસે છે. અને આ મોલેક્યુલ જે છે એમાં લિવિંગ ગ્રુપ અહીંયા આગળ X, ECl કે Br કોઈ પણ હોઈ શકે. અહીંયા CH3. 1 એટલે મોલેક્યુલારિટી 1 છે, ઓર્ડર પણ આનો 1 છે. પહેલામાં વીક ન્યુક્લિયોફાઇલ આવતો હતો, તો આની અંદર આવશે વીક બેઝ. ચલો ભાઈ, મારી પાસે કોઈ વીક બેઝ છે, વીક બેઝ બી છે, જેની ઉપર ચાર્જ નથી ને ન્યુટ્રલ છે, બટ ધે મસ્ટ હેવ એટલીસ્ટ 1 લોન પેર ફોર ધી અટેક. શું કરવાનું, SN1 ની જેમ પહેલા અહીંયા આગળ છે એ લિવિંગ ગ્રુપ રિમૂવ થાય. બેઝનો તો કોઈ રોલ જ નથી આવતો જો ફર્સ્ટ સ્ટેપમાં.
આરડીએસ ની અંદર કાર્બોકેટાયન બને છે ભાઈ, અને કાર્બોકેટાયન ની અંદર રીએરેન્જમેન્ટ પોસિબલ છે. ઓકે, કાર્બોકેટાયન ની અંદર રીએરેન્જમેન્ટ સંભવ છે. આ બની ગયો કાર્બોકેટાયન. ધીસ ઇઝ ધ ઇન્ટરમીડિયેટ ઓફ ધીસ રિએક્શન. SN1 માં કરતા હતા એવું જ સ્ટેપ, પણ અહીંથી બદલાઈ જશે. પહેલામાં ન્યુક્લિયોફાઇલ આવતો હતો, હવે અહીંયા આગળ આવી જશે બેઝ. અને આ બેઝ કેવો છે? વીક. ધેટ્સ વાય ઇટ એન્ટર્સ ઇન ફાસ્ટ સ્ટેપ. અને આ બેઝ પ્રોટોનને લઈ લે. પ્રોટોન એના ઇલેક્ટ્રોન કાર્બન કાર્બન વચ્ચે મૂકી દેશે. કાર્બન કાર્બન વચ્ચે છે એ ઇલેક્ટ્રોન આવવાથી ડબલ બોન્ડ બની જશે. CH2 ડબલ બોન્ડ CHR આવું થઈ ગયું. અને એક બની જશે BH+. કાર્બોકેટાયનની રિએક્શન્સ કઈ કઈ? એડિશન. બીજી કઈ? એલિમિનેશન. તો એલિમિનેશન જ થયું. ઓલ ઓવર તમે જો, એક આલ્ફા ઉપરથી હેલોજન ગયો, બીટા ઉપરથી H ગયો, તો આને કહેવાય બીટા એલિમિનેશન. બીટા એલિમિનેશન. જો હેલોજન અને પ્રોટોન બે છે એ આલ્ફા ઉપરથી જાય તો આલ્ફા એલિમિનેશન. એક આલ્ફા એક ગામામાંથી જાય તો ગામા એલિમિનેશન. આને કહેશું બીટા એલિમિનેશન. SN1 જ છે આ એક ટાઈપનું, પણ અહીંથી ચેન્જ આવશે. હવે તમારે પ્રોટોનને ઉપર અટેક કરવાના છે, નહીં કે ન્યુક્લિયોફાઇલ લઈને ડાયરેક્ટ એડ કરવાના. આલ્કિન બનાવવાના છે. આ થઈ ગયું E1 રિએક્શન. અચ્છા, E2 રિએક્શન કે તો સિમિલર ટુ ધેટ ઓફ SN2. શું આમાં આવશે કયો? અહીંયા આગળ આપણી પાસે છે એ કોઈ એક હેલોજન છે X. અહીંયા આગળ એક હાઇડ્રોજન છે. વી હેવ સ્ટ્રોંગ બેઝ રાઈટ નાઉ. હવે B- છે ભાઈ, જો, એટલે કે મારી પાસે સ્ટ્રોંગ બેઝ છે. અને સ્ટ્રોંગ બેઝ શું કરે? સીધો પ્રોટોન ઉપર અટેક કરશે, એના ઇલેક્ટ્રોન કાર્બન કાર્બન ઉપર મોકશે, હેલોજન બહાર નીકળશે. SN2 એટલે બાયમોલેક્યુલર કોલિઝન. બોન્ડ બ્રેકિંગ એન્ડ બોન્ડ ફોર્મેશન ટેક્સ પ્લેસ એટ ધ સેમ ટાઈમ. ધેટ ઇઝ કન્સર્ટેડ પ્રોસેસ. બોન્ડ બનાવવાના એક સાથે ને બોન્ડ તોડવાના એક જ સાથે. તો રિમૂવલ ઓફ પ્રોટોન અને રિમૂવલ ઓફ લિવિંગ ગ્રુપ બે એક હારે થાય ને આલ્કિન પણ બનશે. રિએક્શન પાસીસ થ્રુ અ ટ્રાન્ઝિશન સ્ટેટ. જો ભાઈ, હાઇડ્રોજન અહીંથી ઇલેક્ટ્રોન મૂકીને જાય છે તો ડબલ બોન્ડ બનશે, હેલોજન અહીંથી બહાર નીકળી જશે. ચલો, બેઝ શું કરશે ભાઈ? આને ઇલેક્ટ્રોન આપે છે, બેઝ ઉપર ચાર્જ ઘટશે, અહીંયા ચાર્જ વધશે. કેટલા એટમ એક સાથે પ્લેનમાં છે? જો, 1 2 3 4 5. 5 એટમ્સ આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન. 5 એટમ એક જ પ્લેનની અંદર અહીંયા આગળ છે. અને આ છે ટ્રાન્ઝિશન સ્ટેટ. ટ્રાન્ઝિશન સ્ટેટમાં આલ્કિન બનવા માંડ્યો. જો, ફાઇનલી અહીંથી હેલોજન નીકળી જશે, ઉપરથી BH નીકળી જશે. R CH ડબલ બોન્ડ CH2. ઉપર આવશે BH, નીચે આવશે X-. થઈ ગયું એલિમિનેશન. આ છે E2 એલિમિનેશન. E2 માં કોઈ રીઅરેન્જમેન્ટ ન થાય. અને E1 ને કમ્પેર કરો તો એમાં તો ફ્રી કાર્બોકેટાયન બને છે ને, રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. આમાં એટલીસ્ટ 2 સ્ટેપની રિએક્શન. અને આ તો ટ્રાન્ઝિશન સ્ટેટ છે, અનસ્ટેબલ છે. એક જ સ્ટેપ, સિંગલ સ્ટેપ પ્રોસેસ. બેની આપણે વાત કરશું ડિટેલમાં, પણ આમે જસ્ટ તમને ઓવરવ્યૂ આપ્યો. આ બેમાં શું ચેન્જ છે ભાઈ? E1 એટલે RDS અને ફાસ્ટ. E2 તો સિંગલ સ્ટેપ પ્રોસેસ થ્રુ ટ્રાન્ઝિશન સ્ટેટ ઓનલી. સ્ટ્રોંગ બેઝ, વીક બેઝ. આલ્કિન અને આલ્કાઇન બનાવવા માટેની આ બધી મેથડ છે, જે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં તમને આપેલી છે. ચલો જુઓ, હવે આપણે એક કામ કરીએ. આપણે સ્ટાર્ટ કરીએ છીએ E1 ઓફ અલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડની E1 રિએક્શન. હું કોઈ એક એક્ઝામ્પલ લઈને ડાયરેક્ટ સ્ટાર્ટ કરું છું, એટલે તમને લોકોને છે એ કમ્પેરિઝન થાય પૂરેપૂરું. ચલો જુઓ.
એક મારી પાસે અહીં આગળ Cl છે, ધેટ ઇઝ ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ. તમે તો જાણો છો કે આની અંદર આને આપણે વોટરની અંદર ડિઝોલ્વ કરીએ તો આમાંથી કાર્બોકેટાયન તરત જ બની જાય. ઓકે, આની અંદરથી કાર્બોકેટાયન તરત જ બની જાય. આ કયો કાર્બોકેટાયન છે? 9 આલ્ફા વાળો. આગળ કોઈ રીઅરેન્જમેન્ટ થવાની નથી. આ તમારું RDS હોય -Cl- and this is the RDS of this reaction. હવે ધ્યાન આપજો, અહીંયા આગળ થશે કેવું કે બે કન્ડિશન્સ છે. હવે જો તમારો અહીંયા આગળ છે એ ટેમ્પરેચર રિએક્શનનું છે એ લો હોય, લો ટેમ્પરેચર છે એ બહુ ઝાઝું ન હોય, 20 ડિગ્રીથી લઈ અને 10 ડિગ્રી -135 ડિગ્રી એવું કંઈક હોય. લો ટેમ્પરેચર છે, ઠંડુ છે, રિએક્શન મિક્સચર ઠંડુ છે. તો આ H2O છે એ શું કરશે? H2O એની લોન પેર લઈ અને સીધો જ અહીંયા આગળ ડાયરેક્ટ કાર્બોકેટાયન ઉપર અટેક કરશે. અને અટેક ઓન કાર્બન, ધેટ મીન્સ ઇટ ઇઝ ન્યુક્લિયોફાઇલ. આને બોલાય SN1. આ પ્રોસેસને આપણે કહીએ SN1. અને ફાઇનલી તમને પ્રોડક્ટમાં મળે આલ્કોહોલ, એક H+ નીકળી જાય જો ટેમ્પરેચર ઓછું હોય તો. પણ તમે માની લો કે હવે અહીંયા આગળ જે કોઈ પણ રિએક્શન છે એનું ટેમ્પરેચર છે એ બહુ વધારે છે, હાઈ ટેમ્પરેચર છે. આ રેડમાં તમને દેખાય છે ને ભાઈ? નહીતર પેન બદલી દઉં. હવે જો રિએક્શનની અંદર માનો કે ટેમ્પરેચર વધારે હોય, હવે ટેમ્પરેચર વધારે હોય એટલે શું થાય? ટેમ્પરેચર વધારે હોય તો શું થાય? તમે લોકો એક ફિઝિક્સનું બહુ પોપ્યુલર ઇક્વેશન છે, ક્યાંય સાંભળ્યું હોય તો, 3/2 kT is equal to 1/2 mv². આવું એક ઇક્વેશન છે ભાઈ, 3/2 kT. એટલે એ એવું શો કરે છે કે ટેમ્પરેચર વધારો તો કાઇનેટિક એનર્જી વધે. તો હવે આ H2O છે ને એની કાઇનેટિક એનર્જી બહુ વધારે હોય. આટલી બધી કાઇનેટિક એનર્જી વધારે હોય કે ગાંડો થઈ જાય સાલો, બરાબર? અને મંડે દોડવા. આટલી બધી એક્સ્ટ્રીમ એની પાસે એનર્જી આવી જાય કે હવે જે મળે એની ઉપર અટેક કરો. રહેવાતું નથી ભાઈ, અટેક કરો. હવે એવું ફિક્સ નહીં કે હું કાર્બનને જ પકડું, જે પહેલો મળે નહીં ગયો. ઓકે, તો આ જે H2O છે એની પાસે એટલી બધી કાઇનેટિક એનર્જી છે કે એ સીધો એટલી બધી અટેક કરવા માટે એને ઉતાવળ હોય કે જે પહેલો મળે ને એને ઉપાડીને ભાગે. તો બાર પેરીફેરીમાં તો કોણ બેઠા હોય? હાઇડ્રોજન જ બેઠા હોય. તો હવે એ શું કરશે? આટલું હાઈ ટેમ્પરેચર છે એટલે એ સીધા હાઈ ટેમ્પરેચરે અહીંયા આગળ આવીને આ પ્રોટોન ઉપર અટેક કરશે અને એના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ અહીંયા આગળ છે એ પ્રોડ્યુસ થઈ જશે આલ્કિન, અને અહીંયા આગળ બની જશે H3O+. આને કહેવાય એલિમિનેશન. હું જે કહું છું ને તમે સમજો. જે કોઈ રિએક્શનની અંદર SN1 થતી હોય એ રિએક્શનની અંદર એલિમિનેશન થઈ અને ઇવન રિએક્શન થઈ જ શકે. અને જે જગ્યાએ એલિમિનેશન થતું હોય ને ત્યાં સબસ્ટિટ્યુશન SN1 પોસિબલ જ છે. બે રિએક્શન ચાલુ જ હોય, ડિપેન્ડ કરે તમે ટેમ્પરેચર કેવું રાખ્યું છે. જો તમે તમારા રિએક્શનનું ટેમ્પરેચર ઓછું રાખ્યું તો તમને છે એ મેજર મળશે સબસ્ટિટ્યુશન, અને 2-3% છે એ આવું એલિમિનેશન વાળું બને. પણ જો તમે ટેમ્પરેચર હાઈ કરી નાખ્યું તો હવે આ છે એ ભાઈ 10-15% રહેશે ને બાકીનું બધું આ બની જશે. નોટ ઓનલી ધેટ, આખું રિએક્શન મિક્સચર આને તમે ગરમ કરો ને તોય આ બની જાય. હું શું કહેવા માંગુ છું? જે જગ્યાએ SN1 સંભવ છે એ જગ્યાએ એલિમિનેશન પોસિબલ જ છે, પ્રોવાઇડેડ ધેટ કે તમારે ટેમ્પરેચર વધારે આપવું પડે. તો ટેમ્પરેચરનો ડિફરન્સ અહીંયા આગળ મેઇન રોલ ક્રિએટ કરે છે, બરાબર? ટેમ્પરેચર જે છે એ અહીંયા આગળ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. હાઈ ટેમ્પરેચર ફેવર્સ એલિમિનેશન. ટેમ્પરેચર વધારો તો એલિમિનેશન ફેવર થાય, અને ટેમ્પરેચર ઓછું રાખો તો સબસ્ટિટ્યુશન થાય. સબસ્ટિટ્યુશનની અંદર છે એ હોય શું? સબસ્ટિટ્યુશનની અંદર તો ભાઈ પાર્ટિકલ છે એ અહીંયા આગળ આવીને આની સાથે જોઈન્ટ થઈ જાય. ઇટ ઇઝ જસ્ટ કોમ્બિનેશન. અને આની અંદર તો શું થાય? પ્રોટોનને ઉપાડે, પ્રોટોનને લઈ જાય, બરાબર? આ H2O છે એ પ્રોટોનને લઈ ગયો એટલે અહીંયા આગળ છે એ આપણને H3O+ મળ્યું. બેમાં આફ્ટર તો સોલ્યુશન એસિડિક જ રહે. આ H3O+ ને ચલો હું આમ લખી દઉં ફરીથી કે ભાઈ H2O+ H+. તમે વિચારો આમાં નંબર ઓફ પાર્ટિકલ છે, જો આની અંદર નંબર ઓફ પાર્ટિકલ ઓછા છે, આમાં નંબર ઓફ પાર્ટિકલ વધારે છે. અને એક બહુ પોપ્યુલર ઇક્વેશન છે, બરાબર છે? એક એવું ઇક્વેશન છે
આ ઇક્વેશનને તમે છે એ ફોલો કરો, આમનામ લખો ને તોય તમને ખબર પડશે. જો આ જે છે એને આપણે ડાયરેક્ટ આવી રીતે લખીએ, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ક્લોરીન છે, HCl નીકળી ગયો. તો સાહેબ શું થયું ભાઈ, અહીંયા બની ગયા ડબલ બોન્ડ. શું દૂર થયું? HCl. આ ઓલ ઓવર ડાયરેક્ટ રિએક્શન લખી દીધી સીધે સીધી. અહીંયા એક પાર્ટિકલ, અહીંયા કેટલા પાર્ટિકલ છે? 2. તો એન્ટ્રોપી તો વધે છે ને, એન્ટ્રોપી વધે, એન્ટ્રોપી વધી જાય છે અહીંયા આગળ. તો આ રિએક્શન છે એને આ ઇક્વેશન સાથે કમ્પેર કરો. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. એન્ટ્રોપી તો વધે જ છે, જેટલું ટેમ્પરેચર વધારશો એટલો ડેલ્ટા G કેવો થશે? નેગેટિવ. તો હાઈ ટેમ્પરેચર ફેવર્સ એલિમિનેશન. ઊંચું ટેમ્પરેચર છે એ હંમેશા એલિમિનેશનને ફેવર કરે. અને કોઈ પણ એલિમિનેશન છે ને એ નેચર વાઇઝ એન્ડોથર્મિક જ હોય. જેમ કે જુઓ અહીંયા આગળ C બોન્ડ C, ચલો આ X છે ને અહીંયા આગળ Y છે. તમે શું કરો છો? જુઓ અહીંયા આગળ બનાવો છો કાર્બન કાર્બન વચ્ચે પાઈ બોન્ડ અને તોડો છો 2 સિગ્મા બોન્ડ. 2 સિગ્મા બોન્ડ તૂટ્યા ને 1 પાઈ બોન્ડ બન્યો. એટલે કે સ્ટ્રોંગ બોન્ડ તો તમે તોડ્યા ને બનાવ્યું હું? વીક બોન્ડ. ઓલ ઓવર તો તમારે હીટ આપવી જ પડે. સિગ્માને તોડીને પાઈ બનાવવા માટે હીટ આપવી જ પડે. તો આ ટેમ્પરેચર બેઝિસ ઉપર ડિપેન્ડ કરે, ટેમ્પરેચરના બેઝ ઉપર. હાઈ ટેમ્પરેચર ફેવર્સ એલિમિનેશન. બરાબર, લખો ક્યાંક. બે ક્રાઇટેરિયા અત્યાર સુધી મેં તમને કીધા એલિમિનેશનને ફેવર કરે ને એવા. કયા કયા 2 ક્રાઇટેરિયા કીધા? આઉટકમ. પહેલું, ન્યુક્લિયોફાઇલ છે એ શું બની જાય? ન્યુક્લિયોફાઇલ બની જશે બેઝ. ન્યુક્લિયોફાઇલની અંદર કઈ કેરેક્ટરિસ્ટિક ડેવલપ થાય? બેઝ. ન્યુક્લિયોફાઇલ becomes base. ન્યુક્લિયોફાઇલ એક્ટ એઝ a base. સેકન્ડ, થર્મોડાયનેમિક્સના પોઈન્ટ ઓફ વ્યૂ શું કહેવાય? હાઈ ટેમ્પરેચર ફેવર્સ એલિમિનેશન ઓવર સબસ્ટિટ્યુશન. 2 ક્રાઇટેરિયા કીધા તમને. હાઈ ટેમ્પરેચર ફેવર્સ એલિમિનેશન ઓવર સબસ્ટિટ્યુશન. થર્ડ ક્રાઇટેરિયા પણ એડ કરી દો. ચલો, બલ્કી ન્યુક્લિયોફાઇલ હોય. બલ્કી ન્યુક્લિયોફાઇલ gives એલિમિનેશન ઓવર સબસ્ટિટ્યુશન. જો તમારો ન્યુક્લિયોફાઇલ બહુ બલ્કી થઈ જાય તોય સબસ્ટિટ્યુશનની જગ્યાએ છે એ શું થવા માંડે? એલિમિનેશન થવા માંડે. આ જ છે. ચલો ફરીથી રિએક્શન અહીંયા આગળ હું લખું છું એટલે આપણને આખો આઈડિયાનો ખ્યાલ આવી જાય. આપણે આમાં એડ કરી દઈએ શું? ટર્શરી બ્યુટોક્સાઇડ TBuO માઇનસ. TBuO માઇનસ એટલે કયો? ઓલો હાથી. તમે શું માનો? આ હાથી છે એ અહીંયા આગળ આ કાર્બન ઉપર અટેક કરે 3 ડિગ્રી કાર્બન ઉપર. એમ 3 ડિગ્રી ઉપર તો અટેક ન થાય. કેવો બલ્કી ન્યુક્લિયોફાઇલ છે, પોસિબલ જ નથી. તો હવે એ શું કરશે? તો ભાઈ બેટર વે એ છે કે હાઇડ્રોજનને લઈને ઉપડી જાય. હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દે ને, ક્લોરીન નીકળી જાય બહાર. તો એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ વી હેવ આલ્કીન એઝ અ મેજર પ્રોડક્ટ. એક તો અહીંયા આગળ આવી જશે ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ અને એક નીકળી જશે Cl માઇનસ. કેટલા પાર્ટિકલ હતા? 2. કેટલા બન્યા? 3. એન્ટ્રોપી તો વધે જ છે. એલિમિનેશનમાં ઓલવેઝ એન્ટ્રોપી વધશે ભાઈ. બલ્કી હોય તો સબસ્ટિટ્યુશનનો રસ્તો બંધ થઈ જાય. અને પાછો સ્ટ્રોંગ છે જો, તો સ્ટ્રોંગ તો પાછો વાટ ન જોવે. તો ભાઈ કાર્બન નહીં તો પ્રોટોન, પણ અટેક ફેલ ન જાય. અટેક ફેલ ન જાય આની અંદર. બરાબર, અટેક તો કરે જ તે નહીં. તો આ 3 ક્રાઇટેરિયા એવા છે કે જે એલિમિનેશનને ફેવર કરે છે. ન્યુક્લિયોફાઇલની અંદર પોતાનામાં બેઝિક સ્ટ્રેન્થ આવી જાય. પછી ટેમ્પરેચર બહુ વધારી દો. અને ત્રીજું, ન્યુક્લિયોફાઇલ બહુ બલ્કી લઈ લો તો પછી એ કરવા માંડે એલિમિનેશન
સબસ્ટિટ્યુશનની જગ્યાએ. તો આપણે એવું શીખ્યા કે જે વેસલની અંદર ન્યુક્લિયોફાઇલ છે એ બેઝ બની જાય તો આપણને એલિમિનેશન મળે. જ્યાં જ્યાં SN1 પોસિબલ છે ત્યાં ત્યાં E1 પોસિબલ જ છે, બલકે E1 મળતી જ હોય, પણ એ તો ટેમ્પરેચર તમે ધીમું રાખ્યું ને એટલે એને એ મેજર અમાઉન્ટમાં ન હોય, માઇનોર હોય. બાકી બને જ. ફરીથી એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું. ચલો જો અહીંયા આગળ મારી પાસે Br છે, હું આમાં એડ કરી દઉં છું મિથેનોલ. મિથેનોલ કેવો, સ્ટ્રોંગ કે વીક? બોલો ભાઈ, મિથેનોલ સ્ટ્રોંગ કે વીક? જીનિયસ જુનાગઢ. સર વીક. વીક કેમ વીક છે? સર ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે એ વીક કહેવાય. તો એ શું કરશે ભાઈ? કાર્બોકેટાઇન બનાવવાનો રસ્તો પસંદ કરશે. આ જ સ્ટેપ તમારો RDS છે, -Br માઇનસ. ચલો અહીંયા આગળ બની ગયું કાર્બોકેટાઇન. આ કાર્બોકેટાઇનમાં જો રીઅરેન્જમેન્ટ થતી હોય તો રીઅરેન્જમેન્ટ કરવાની. ઓલરેડી સ્ટેબલ હોય તો કોઈ જરૂર નથી. હવે અહીંથી બે ચોઈસ રહે તમારી પાસે, બરાબર? કે ભાઈ તમારે સબસ્ટિટ્યુશન કરવું છે કે એલિમિનેશન. જો તમારા રિએક્શન મિક્સચરનું ટેમ્પરેચર ઓછું હોય, લો ટેમ્પરેચર હોય, તો લો ટેમ્પરેચરે તો આ શું કહેવાય? ન્યુક્લિયોફાઇલ. અને ન્યુક્લિયોફાઇલ જોઇન્ટ્સ વિથ ધ કાર્બન એટમ ઓફ કાર્બોકેટાઇન. તો આ ક્યાં અટેક કરશે ભાઈ? બોલો. કાર્બોકેટાઇન ઉપર અટેક કરી દેશે અને આપણને પ્રોડક્ટની અંદર મળશે OCH3. આ કાર્બન કાયરલ પણ થાય છે અને એક H+ નીકળી જશે. આ કઈ પ્રોસેસ થઈ? SN1. પણ માનો કે આ જ રિએક્શનની અંદર આ મિથેનોલ છે ને તમે ખાલી રિએક્શનને હવે હીટિંગ કરવાનું સ્ટાર્ટ કરો છો. હીટિંગ, મિથેનોલ જ છે ને, હીટિંગ. તો હવે રસ્તો બદલાઈ જાય. હવે આનો આ જ મિથેનોલ એની અંદર બેઝની કેરેક્ટરિસ્ટિક ડેવલપ થવા માંડે, બરાબર? જે પોતે અત્યાર સુધી ન્યુક્લિયોફાઇલ હતો એ કેવો બની જાય હવે? બેઝ. રાતોરાત પાર્ટી બદલી લે, બરાબર? લો તમિલનાડુમાં કેમ વિજય થાલાપતિ રાતોરાત કોંગ્રેસમાં વયો ગયો, એની જેમ રાતોરાત પાર્ટી બદલી લે. સંજય મિશ્રાનો એકલો ડાયલોગ છે, પાર્ટી બદલ લિયા સાલા. એની જેમ 1 મિનિટમાં બધું ચેન્જ. રાતોરાત બધી ચોઈસ બદલી જાય. અચ્છા, ચોઈસની વાત નીકળી તો આમાંય ચોઈસ મળે જ છે. જો કેવી ચોઈસ ભાઈ? હવે અહીંયા આગળ છે, આની પાસે બે ચોઈસ છે. એક તો અહીંયા પણ પ્રોટોન છે, આ બાજુ પણ પ્રોટોન છે, અહીંયા પણ પ્રોટોન છે. આને ભાઈ તમે ચલો β1 કહી દો ને આને કહી દો β2. બે ટાઈપના પ્રોટોન છે. જો મિથેનોલ છે એ β1 ઉપર અટેક કરે તો શું થાય? ચલો આ β1 છે, β1 ઉપર અટેક કરે તો 1 અને 2 વચ્ચે ડબલ બોન્ડ. અટેક ઓન β1 પ્રોડ્યુસીસ but1in. કયો ભાઈ બનાવે છે? 1in. but1in બને છે. આની જગ્યાએ β2 ઉપર અટેક કરતો હોય તો પ્રોટોન તો જાય, ડબલ બોન્ડ ક્યાં બને? 2 ઉપર. એટલે કે આવું બનશે ને. આને કહેવાય but2in. બે પ્રોડક્ટ બને છે. આ બે પ્રોડક્ટ બને છે એલિમિનેશનથી. અને આ બે પ્રોડક્ટ છે એ તમે જુઓ તો આ બે પ્રોડક્ટ છે એ હવે તમને પ્રશ્ન થાય કે આ બે સરખી બને 50-50% કે અલગ અલગ બને? આ બેનું પ્રમાણ છે એ સરખું હશે કે અલગ અલગ હશે? કઈ પ્રોડક્ટ વધારે બનશે, કઈ પ્રોડક્ટ ઓછી બનશે? તો એ ડિપેન્ડ કરે એના ટ્રાન્ઝિશન સ્ટેટ ઉપર. આપણે આવી રીતે કમ્પેર કરીએ. આ કાર્બોકેટાયન, બરાબર છે? હું ભાઈ કમ્પેરિઝન માટે લખું છું, તમને લોકોને આઈડિયા આવે એટલે ટ્રાન્ઝિશન સ્ટેટ જેવું બનાવીને લખી દઉં એટલે ખબર પડે. જો અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ બને છે પણ 1 ઉપર બને છે. આ બાજુ આવો તો ડબલ બોન્ડ બને છે એ 2 ઉપર બને છે. 1 કરતા 2 વાળો મોર સબસ્ટિટ્યુટેડ કહેવાય. આલ્ફા વધારે મળે ને. ચલો આમાં આલ્ફા કેટલા? 2 આલ્ફા. આમાં આલ્ફા કેટલા? 6 આલ્ફા. 6 આલ્ફાની સ્ટેબિલિટી કેવી હોય? વધારે. ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર તે પેલો પ્રોટોન અહીંથી જતો હશે અને પ્રોટોન ડબલ બોન્ડ ક્યાં બનાવે? વચ્ચે. મોર સ્ટેબલ. અને નીચે આવે જો
આ પ્રોડક્ટ ફાસ્ટ બને, 2 in વાળી પ્રોડક્ટ છે એ વધારે સ્ટેબલ છે, વધારે ફાસ્ટ બનશે, વધારે પ્રમાણમાં બનશે. તો આપણે એવું કહી શકીએ કે જે પ્રોડક્ટ સ્ટેબલ હશે એ પ્રોડક્ટ મેજર થશે. તો આ બેની અંદર કયું સ્ટેબલ? 6 આલ્ફા વાળું આ બનશે મેજર, અને આ બનશે શું? તો કે માઇનર. જે પ્રોડક્ટ, જે આલ્કિન વધારે સ્ટેબલ હોય એ વધારે અમાઉન્ટમાં બને, અને જે ઓછો સ્ટેબલ હોય એ ઓછા અમાઉન્ટમાં બને. એટલે આનો મિનિંગ તમે સમજ્યા? આ મિથેનોલ છે એને આ બીટા 2 વાળો વધારે ગમે છે, એને તમે ચોઈસ આપી તો એ ચોઈસ કરશે. તમને તે 2-3 ચોઈસ મળે આમ લાઈનમાં, તો તમે શું કરો? સૌથી સારું હોય એ ઉપાડો. બરાબર? કેમ ઓલા સિગરેટ પીતા હોય, ગામના ચોરે બેહીને ઓલા ભાભલાઓ સિગરેટ પીતા હોય, તો આમ 3 સિગરેટ હોય ને તો આમ 3 કાઢીને આમ હાથ ફેરવીને જોઈ જોવે આમાંથી અત્યારે ક્યાં મૂડને અકોર્ડિંગ સેટ થાય એવું છે, પછી ઈ સિગરેટ હળગાવે. એની જેમ આ રસ્તામાં જતો હોય સાયકલ લઈને અને બાલ્કનીમાં દરરોજ 2 વસ્તુ આમ ઊભી હોય સામે દરરોજ, તો પછી ઈ કયો રૂટ લે કે ભાઈ એને જે ગમતું હોય એ રૂટમાં જાય ને, પછી ઈ શેરીમાં જ જવાનું. તો એને ચોઈસ મળી ભાઈ બીટા 1 કે બીટા 2, તો પછી બીટા 1 વાળું સારું છે, બીટા 2 વાળું સારું, તો એને ઉપાડો, એ વધારે બનશે મેજર. સિલેક્શન, રિએક્શન છે એ પ્રોડક્ટને સિલેક્ટ કરે. બરાબર? પ્રિફરન્સ ઓફ રિએક્શન ટુવર્ડ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઇઝ કોલ્ડ સિલેક્ટિવિટી. તો આ જે આખી ઘટના થઈ ને, આ બે એક વધારે બને એક ઓછું બને, એને સિલેક્ટિવિટી એવું બોલાય. બરાબર? સિલેક્ટિવિટી છે એ કયા ટર્મમાં છે ભાઈ? તો કે આ બે એકબીજાના શું કહેવાય? સ્ટ્રક્ચરલ આઇસોમર. અને સ્ટ્રક્ચરલ આઇસોમર ની અંદર પણ શું છે? પીઆઈ, પોઝિશન આઇસોમર્સ. જો ભાઈ બ્યુટ 1 ઇન અને બ્યુટ 2 ઇન, પોઝિશન આઇસોમર્સ ને બીજું શું બોલાય? રિજિયો આઇસોમર્સ. રિજિયો એટલે રિજિયન, પ્રદેશ. આનો અર્થ એવો થયો કે ભાઈ આ મિથેનોલ છે એ બીટા 2 પ્રદેશમાં વધારે જવાનું પસંદ કરે છે બીટા 1 પ્રદેશમાં જવા કરતા. બરાબર છે? તમને જ છે એવું કે ભાઈ ઓલા આફ્રિકામાં જવાનું છે, ઓલા કાળિયા હોય ત્યાં, અને એક આમ રશિયામાં જવાનું છે, તો ક્યાં જાવ તમે? તો પછી એવું જ થયું ને. આ તો કાળિયાને થોડા જોવા જવાય છે તડકો ખાવા? એની કરતા રશિયામાં ઘણું સારું છે. તો આમાં એવું જ છે, પ્રદેશ, 2 અલગ અલગ રિજિયન. તો 2 રિજિયનમાંથી એને ગમે કયો? તો કે ભાઈ બીટા 2 ઉપર અટેક કરો ને, આ સ્ટેબિલિટી વધારે મળે. તો આપણે એવું કહેશું અહીંયા આગળ કે ભાઈ જે આલ્કિન વધારે સ્ટેબલ બને એ વધારે અમાઉન્ટમાં બને. બીજો બને તો છે જ આની સાથે. તો આ જે આખી ઘટના થઈ, એક વધારે બનાવ્યો ને એક ઓછો બનાવ્યો, રિએક્શને પાર્શિયાલિટી કરી ભાઈ. બરાબર? મારો તારું કર્યું, પાર્શિયાલિટી કરી, એ ઘટનાને બોલાય રિજિયો સિલેક્ટિવિટી. તો આ રિએક્શન છે એ કેવી કહેવાય? રિજિયો સિલેક્ટિવ. બરાબર? This reaction is said to be regioselective. એક સાયન્ટિસ્ટ છે સેડજેફ અને એક છે હોફમાન. તો બે એક સરખું જ કીધું, પણ બેના ખાલી વર્ડ્સ અલગ અલગ છે, વર્ડિંગ અલગ અલગ છે. સેડજેફ એવું કીધું કે એલિમિનેશન પ્રોસેસમાં જે આલ્કિન વધારે સ્ટેબલ હોય એ વધારે બને, અને એને કહેવાય સેડજેફ પ્રોડક્ટ. એની સામે હોફમાન એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે આલ્કિન ઓછો સ્ટેબલ હોય એ ઓછું બને, તો એને બોલાય હોફમાન પ્રોડક્ટ. આને હું લખી દઉં છું. ઇટ ઇઝ નોન એઝ સેડજેફ પ્રોડક્ટ. સેડજેફ પ્રોડક્ટ અથવા તો સેડજેફ આલ્કિન આવું બોલાય છે. અને આને કહેવાય હોફમાન આલ્કિન. બરાબર છે? હોફમાન આલ્કિન. સેડજેફ એટલે કયો? વધારે સ્ટેબલ હોય એ વધારે અમાઉન્ટમાં બને, અને જે વધારે સ્ટેબલ હોય એને કહેશું સેડજેફ પ્રોડક્ટ. જે ઓછો સ્ટેબલ હોય એને કહેવાય હોફમાન પ્રોડક્ટ. આ બધું બહુ વાર પૂછાયેલું છે નીટ વાળાને. કઈ પ્રોડક્ટ મેજર બનશે? જે તમને ચોઈસ મળતી હોય એમાં તમારે સેડજેફ વાળી વધારે બનાવવાની. સેડજેફ. તો રિએક્શનની રિજિયો સિલેક્ટિવિટી શું કહેવાય સાહેબ? રિજિયો સિલેક્ટિવિટી એટલે એને ગમે છે સેડજેફ. એલેક્ઝાન્ડર સેડજેફ પણ બોલાય, ઝેડ સેવય બોલાય. અલગ અલગ આ રશિયન સાયન્ટિસ્ટ છે. મેં તમને એટલે રશિયનનું કીધેલું. અમુક તો રશિયનમાં બીજે પોગી ગયા હશે. હા, પણ પછી કીધું હોફમાન પાછો ઓલો બિચારો કાળિયો નહોતો, વેસ્ટ ઇન્ડિઝ નહોતો, નહીતર એ પાછું નવું વિચાર છે. બધામાં કાંક ને કાંક ખાસિયત હોય. આમ તો મારો હૃદયનો હૃદગદ અભિપ્રાય ઘણા બધા આમને સમજી જ જાય છે, કેવું નથી પડતું. ચલો, સેડજેફ અને અહીંયા આગળ છે એ હોફમાન.
આને બોલાય રિજિયો સિલેક્ટિવિટી. રિજિયો સિલેક્ટિવિટી એટલે બે બનાવવાના ચાન્સ હોય, પણ એક વધારે બનાવે ને એક ઓછું બનાવે, પાર્શિયાલિટી. બરાબર. અને સિલેક્ટિવિટી છે એ ડિફોલ્ટ નેચરમાં જ હોય, કોઈ પણ જગ્યાએ, આપણામાં પણ હોય, કેમિકલ રિએક્શનની અંદર પણ હોય. હજી એક અહીંયા આગળ સિલેક્ટિવિટી છે. આ જે સેટજેફ વાળું બનાવ્યું છે ને એને હું થોડુંક હજી એક્સપાન્ડ કરું છું, ધ્યાન આપો. આ જે સેટજેફ વાળું છે આને હું સેટજેફ પ્રોડક્ટને થોડીક એક્સપાન્ડ કરીને લખું છું. એક તો સાહેબ આ તો બને જ, 2 ઇન તો બને, પણ એમાં બે બની શકે, સીસ પણ બની શકે અને ટ્રાન્સ બની શકે. આ કયો છે બોલો? સીસ. અને અહીંયા આગળ કયો બન્યો? ટ્રાન્સ. કહેવાય બે સેટજેફ જ તે, પણ આ છે ટ્રાન્સ અને અહીંયા આગળ છે સીસ. નિયમ શું છે ભાઈ? જે વધારે સ્ટેબલ એ વધારે બને. તો આ બે ની અંદર પણ વધારે કયું બન્યું હશે બોલો? ટ્રાન્સ. સૌથી વધારે બન્યું હોય ટ્રાન્સ. અચ્છા, આ બે ની અંદર ટ્રાન્સ વધારે બને તો એને શું નામ અપાય? હવે કેવી સિલેક્ટિવિટી? ફરીથી આવ્યું તો સિલેક્ટિવિટી જ તે. હવે 2 ઇન માં જ સિલેક્ટિવિટી. પણ હવે એ ક્યાં આઈસોમર છે? સ્ટીરિયો આઈસોમર. તો એને બોલાય સ્ટીરિયો સિલેક્ટિવિટી. બરાબર. સેકન્ડ સિલેક્ટિવિટી છે સ્ટીરિયો. અને સ્ટીરિયો સિલેક્ટિવિટી શું છે ભાઈ? ટ્રાન્સ અથવા તો ઈ પ્રોડક્ટ વધારે બને ઝેડ કરતા. એમાં સેટજેફ હોફમાન નો આવે. આની અંદર તો તમારે છે ઈ સેટજેફ હોય તો સેટજેફ ની અંદર જ ઇનાય. બરાબર. તો તમે કોઈ એક ટાઈમે લેવા જાઓ ને રિએક્શન ને હાઈ ટેમ્પરેચરે, કોઈ એક ટાઈમે, તો માનો કે 5% તમને આ મળ્યું હોય ભાઈ, 2-મિથોક્સીબ્યુટેન, 2-મિથોક્સીબ્યુટેન. બરાબર છે. તમને 25% જેવું આ બની ગયું હશે. કયું છે? તો કે હોફમાન. આ તમને 5% મળે છે, આ તમને મળે છે 25%. 30 આની અંદર પૂરા થઈ ગયા, તો હવે બાકીના 70 રહ્યા. એ 70 ની અંદર છે એવું બની શકે કે આ 30% બને ને આ 40% જેવું આખું બની જાય. સૌથી વધારે આ હોય ટ્રાન્સ વાળું. તો આ આખો સબસ્ટિટ્યુશનના રિસ્પેક્ટમાં આખો કેસ બન્યો. બરાબર છે. સેટજેફ નો રૂલ છે મેં શું કીધું? સેટજેફ પ્રોડક્ટ એટલે કઈ પ્રોડક્ટ? જે વધારે સ્ટેબલ હોય એ વધારે બને. તો સેટજેફ નો એક એવો રૂલ પણ છે કે ભાઈ ઇવન એલિમિનેશનની અંદર સ્મોલ સાઇઝ બેઝ એવા પ્રોટોન ઉપર અટેક કરે કે જ્યાં હાઇડ્રોજન ઓલરેડી ઓછા હોય. જો અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 3. અહીંયા કેટલા હાઇડ્રોજન હશે? 2. આ તો એનો એક પ્રાઇમરી રૂલ છે, પણ ખરેખર તો મેં તમને તમારે ચેક કરાય સ્ટેબિલિટી ઉપરથી. ઓલા ફાલતુ રૂલમાં ન જવાય. બરાબર. એવો રૂલ કઈ યાદ રાખવાની જરૂરી નથી. મેં તમને કીધું એનથી જ તમે સેટજેફ હોફમાન ડિસાઇડ કરશો. કન્સેપ્ટ ખબર પડી ગઈ આમાં શું કરીએ છીએ આખું? બરાબર. અલગ અલગ ટર્મિનોલોજી પણ તમને કીધી મેં. હવે તમારું કામ એ છે કે ભાઈ ટેમ્પરેચર આપેલું હોય વધારે એટલે આપણે શું કરશું? એલિમિનેશન લખશું. ચલો, રીઅરેન્જમેન્ટ થતું હોય તો રીઅરેન્જમેન્ટ કરવાનું ભાઈ. આને જ આપણે છે એ લખીએ. આને આપણે H2O એની સાથે રિએક્શન કરાવીએ ને હીટિંગ કરાવીએ. હીટિંગ આપી દીધું એટલે તમે મેજર શું લખશો? એલિમિનેશન. હીટિંગ નથી આપતા તો મેજર કયું લખશો? સબસ્ટિટ્યુશન લખશો. પેલું શું કરવાનું? Br ને રિમૂવ કરો. શું આ કાર્બોકેટાઇન રીઅરેન્જ થઈ શકે? તો કે આ બાજુમાં લઈ જાઓ એટલે કયો બની જશે? 3 ડિગ્રી ટર્શરી. હવે જેટલી પોસિબિલિટી હોય ને બધા આલ્કિન બનાવવાના. જે શક્યતા છે એ બધા જ બનાવો ભાઈ. ચલો, એક તો બહારની સાઈડ બોન્ડ મૂકી દઈએ અને એકવાર અંદરની સાઈડ. સિસ ટ્રાન્સ તો આમાં કોઈ થઈ શકે એવું નથી. મેજર કયું બનશે? 9 આલ્ફા વાળું. અને આ કઈ પ્રોડક્ટ છે ભાઈ? સેટજેફ. અને આ કઈ પ્રોડક્ટ છે? માઇનોર. માઇનોર પ્રોડક્ટને કઈ કહેશું? હોફમાન. હોફમાન આલ્કિન, સેટજેફ આલ્કિન. તો તમે લોકો હવે સોલ્યુશન તમે કરો.
SN1 જ છે બટ વિથ હીટિંગ. સોલ્વોલિસિસ જ છે પણ વિથ હીટિંગ. ચલો તમારા આન્સર કમ્પેર કરજો. આયોડિન નીકળી જશે. 2 ડિગ્રી કાર્બોકેટાઇન બનશે. જો એને આપણે ઉપર લઈ જઈએ તો હાઇડ્રાઇડ શિફ્ટથી 3 ડિગ્રી બની શકે. અને હવે આમાંથી 2 પ્રોડક્ટ બનશે. એકવાર ડબલ બોન્ડ ક્યાં આવશે? બહારની સાઈડ. અને એકવાર ડબલ બોન્ડ ક્યાં આવશે? અંદરની સાઈડ. મેજર કયું બનશે? અંદરની સાઈડ. આ પ્રોડક્ટ ZF કહેશું, બહારની સાઈડ છે એની માઇનોર અને ઇટ ઇઝ હોફમાન આલ્કિન. આનો મિનિંગ એવો નહીં કરવાનો કે આમાં પેલી સબસ્ટિટ્યુશનની પ્રોડક્ટ નથી મળી. હશે જ સબસ્ટિટ્યુશનની પ્રોડક્ટ અહીંયા આગળ હશે જ, પણ એ આપણે લખતા નથી. એ તો ભાઈ 2%, 5%, 10% એવી હોય. બાકીનું 90% તો એલિમિનેશન જ હોય એટ ગિવન સેટ ઓફ કન્ડિશન. પછી એક જ આખો રસ્તો ચેન્જ થઈ જાય. જો અહીંયા આગળ ડબલ બોન્ડ નથી લખો ને, એટલે હીટિંગની સાઇન નથી આપી, તો પછી તમારે સમજી લેવાનું કે હવે હું SN1 કરાવું. ચલો અહીંયા એસિટિક એસિડ, SeOH એટલે એસિટિક એસિડ. સૌથી પહેલા શું કરવાનું? Cl ને રિમૂવ કરી દો. રીઅરેન્જમેન્ટ થશે તો કે થશે. હવે બનાવો આલ્કિનામાંથી. હવે કોઈ ચોઈસ તો નથી. આ બાજુ તો ડબલ બોન્ડ કાંઈ બને નહીં, અહીંયા જ બનશે. એક જ સાઈડ એક જ આલ્કિન બનશે, બીજું કાંઈ આમાં બને એવું છે નહીં. પણ હા, આમાં સ્ટીરિયો આઇસોમર્સ બની શકે. સિસ ટ્રાન્સ વાળું થઈ શકે. અને આમાં મેજર કયું કહેવાનું? ટ્રાન્સ વાળું. ZF હોફમાન એવું કાંઈ નથી આમાં. ZF હોફમાન એવું કાંઈ નહીં બને, કારણ કે ફિનાઇલમાં તો હાઇડ્રોજન નો જ હોય ને. હવે ફિનાઇલમાંથી તો ક્યાં ડબલ બોન્ડ? ફિનાઇલ હારે તો થોડા આમ ડબલ બોન્ડ બનાવો. આ ક્વેશ્ચન સારો છે. ચલો આનો જવાબ કોણ આપશે? ટ્રાય કરો ભાઈ બધા. મોડાસા, મોરબી, રાજકોટ, જામનગર, પુરડાભૈલી. બોલો, કોઈ પણ બોલો. સર હમ સર આનામાંથી પહેલે Cl માઈનસ રિમૂવ થશે ને પછી પ્લસ ચાર્જ આવશે ને એના પછી CPM બનશે ને મિથાઇલ પર પ્લસ ચાર્જ આવશે ને અહીંયા પછી ડબલ બોન્ડ બનશે મિથાઇલ પાસે. અહીંયા પ્લસ ચાર્જ આવે, એક બાજુ મિથાઇલ છે અને એક બાજુ ફિનાઇલ છે. તમે કયો જઈ કયા કાર્બનને આપણે છે એની ઉપર પ્લસ ચાર્જ આવે એ સારું? આ પ્લસ ચાર્જ કાં તો આ કાર્બન ઉપર આવશે ને કાં આ બાજુ આવશે. તો અહીંયા આગળ શિફ્ટ કરાય ને. ફિનાઇલ ઉપર જો પ્લસ ચાર્જ આવે આ કાર્બન ઉપર તો એ તો બહુ બેટર.
આ પ્લસ ચાર્જને આપણે અહીંયા લઈ લેવાનો છે, એટલે કે આપણે આ બેને જોઈન્ટ કરી અને આ કાર્બનને બહાર કાઢી દેવાનો છે. આ કાર્બનને પ્લસ ચાર્જ આપીને બહાર કાઢી મૂકો તો સાહેબ આની અંદરથી આવું બનશે. જો આ CPM, એમાં એક પડ્યો રહેશે મિથાઇલ, ઉપર બહાર નીકળી જશે ફિનાઇલ અને એની ઉપર પ્લસ. રેઝોનન્સ સ્ટેબિલિટી પણ મળે. મિથાઇલ ઉપર પ્લસ નહોતો લાવવાનો, મિથાઇલ ઉપર પ્લસ નહોતો લાવવાનો. ફિનાઇલ જે કાર્બનની સાથે છે, હવે આમાં બનાવો ડબલ બોન્ડ. તો અહીંયા ડબલ બોન્ડ બનાવશો તો આમાં એવો જ કેસ છે. તમે મને જોઈને કહો ભાઈ આમાં સિસ ટ્રાન્સ થઈ શકે કે ન થઈ શકે? હે, સિસ ટ્રાન્સ થઈ શકે ને? ફિનાઇલ અને મિથાઇલ ભાઈ બે એક જ સાઈડ છે. હવે તો ફિનાઇલ ને મિથાઇલ ઓપોઝિટ પણ ન હોઈ શકે. ચલો તમને એમ પૂછ્યા ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર કેટલા બને? ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર તો સાહેબ આ કાર્બન કાયરલ પણ છે, એટલે આ ખરેખર તમને ભલે સીસ છે પણ બે મળ્યા છે, આર અને એસ. આ ટ્રાન્સ છે પણ આ તમને મળ્યા હશે કેટલા? બે. ટોટલ કેટલી પ્રોડક્ટ? 2 + 2 એટલે કે 4. એમાંથી બે સીસ અને બે ટ્રાન્સ. ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર તમને પૂછે તો તમારો જવાબ આવવો જોઈએ 4. બે ઠપકારી ન આવતા કે એક સીસ ને એક ટ્રાન્સ. સ્ટીરિયોમાં તો ભાઈ બે આવે ને. સ્ટીરિયોની અંદર તો ઓપ્ટિકલી આવે ને જ્યોમેટ્રિકલી આવે. તો અત્યાર સુધી આપણે છે એ જે કાંઈ શીખ્યા એમાં આપણને આ શીખવા મળ્યું કે ભાઈ આ એક ટાઈપની છે તો સોલ્વોલિસિસ રિએક્શન જ તે. પણ સોલ્વોલિસિસમાં છે એ જો લો ટેમ્પરેચર હોય તો પ્રોડક્ટ શું બનશે? SN1. રિએક્શન સોલ્વોલિસિસ જ તે. પણ જો ટેમ્પરેચર હાઈ થઈ જાય તો પ્રોડક્ટ શું લખશો? E1. જે રિએક્શનની અંદર SN1 શક્ય છે ત્યાં E1 શક્ય છે જ તે, ખાલી ટેમ્પરેચર વધારે આપો. બરાબર. જે કુકરમાં દાળ બનતી હોય તેમાં શાક બની શકે, પછી એમાં ના ન પડાય, ખાલી કન્ડિશન અલગ હોય. એની જેમ તો SN1 લો ટેમ્પરેચર પ્લસ સોલ્વોલિસિસ, SN1 સોલ્વોલિસિસ પ્લસ હાઈ ટેમ્પરેચર E1. જે એક્ઝામ્પલ નંબર પહોંચ્યા 5મો 6ઠ્ઠો મને યાદ નથી, તમે લોકો નંબર આપી દેજો ભાઈ. લખો પ્રોડક્ટ.
ચલો 3 રિએક્શન પૂરી કરો. ચાલો ભાઈ, આમાં જામનગર હરિયા પહેલાનો જવાબ બોલો. હેલો સર. બોલો. ક્લોરીનની ગાડીને પાંચની રિંગમાં ડબલ. જો પહેલા તો છે ને Cl નીકળી જશે અને 5 મેમ્બરની રિંગ ઉપર પ્લસ ચાર્જ. આ સ્ટેબલ નથી. રિંગ એક્સપાન્શન તો આની અંદર ન થાય કારણ કે 6ની રિંગની બહાર ચાર્જ છે. તો તમે એવું તો કરી શકો ને, બે રિંગની વચ્ચે તમે ચાર્જને લઈ આવો. 3 ડિગ્રી તો કરવાનો ને. હવે પોસિબલ બધી જગ્યાએ ડબલ બોન્ડ બનાવો. પોસિબલ બધી જગ્યાએ એટલે આની અંદર ક્યાં ક્યાં ડબલ બોન્ડ બનશે બોલો? 3 જગ્યાએ ડબલ બોન્ડ થશે. અહીંયા 3 પોસિબિલિટી છે. એક તો બે રિંગની વચ્ચે કોમન. અચ્છા, એકવાર એવું કરો કે 6ની રિંગની અંદર તમે ડબલ બોન્ડ બનાવી દો. એકવાર 5ની રિંગની અંદર તમે ડબલ બોન્ડ બનાવી દો. હવે એ બધાની અંદરથી આ વાળી પ્રોડક્ટ સૌથી બેસ્ટ. કેમ? તો કે મેક્સિમમ આલ્ફા આને મળે. હું બધા જ એક્ઝામ્પલ એટલા વિચારીને અલગ અલગ રીતે લઉં છું કે તમે લોકો છે એ તમે મારી જેમ વિચારતા થાવ અલગ અલગ રીતે. પોસિબિલિટીઝ ફાઇન્ડ આઉટ કરતા શીખો કે ક્યાં ક્યાં ડબલ બોન્ડ બની શકે છે. ચલો આની અંદર છે એ બે રીતે પ્રોડક્ટ બનશે ભાઈ. એક તો આવી રીતે ડબલ બોન્ડ કરો અને એક વખત છે એ ડબલ બોન્ડ આવી રીતે થશે. હવે આમ જોવા જઈએ ને તો અહીંયા આગળ તમે ડબલ બોન્ડ બનાવો અને હજી એક બનાવવાના કે નહીં? ક્યાં બનાવશો? અહીંયા ડબલ બોન્ડ બનાવો. કાર્બોકેટાઇન છે તે તો પછી બધી જગ્યાએ રિએક્શન કરે ને. હેલો સર. અને એક વસ્તુ એવી થશે કે અહીંયા કાર્બોકેટાઇન આવશે. કાર્બોકેટાઇન જે છે એ અહીંયા ટ્રાન્સફર થઈ જશે. અહીંયા કાર્બોકેટાઇન ટ્રાન્સફર થાય તો આ વાળી પ્રોડક્ટ આ બધામાંથી મેક્સિમમ આ બને. અહીંયા કાર્બોકેટાઇન તમે રાખો એની આ બે પ્રોડક્ટ બને પણ એ બહુ માઇનર હોય. આ બેને કોઈ ભાવ ન દેવાનો હોય. અને એવું નહીં, તમને જ્યારે પણ ક્યારેય પ્રોડક્ટ મળે ને કોન્જ્યુગેશન વાળી પ્રોડક્ટ જવાબમાં લખીને આવજો, સાચી પડી જશે. જ્યારે પણ ક્યારેય તમને એક કરતાં વધારે પ્રોડક્ટ આપી હોય એવા ઘણા બધા ઓપ્શન્સ આપશે તો કોન્જ્યુગેશન વાળી લખીને આવજો. એમ એ પ્રોડક્ટ ઓલવેઝ મેજર હોય કારણ કે સ્ટેબલ હોય કોન્જ્યુગેશનથી. આ બેમાં કોઈ કોન્જ્યુગેશન નથી. કાર્બોકેટાઇન રીઅરેન્જ થાય, સ્ટેબિલિટી અહીંયા જ વધારે છે અને અહીંયા બોન્ડ તમારે બનાવી દેવાનો. અહીંયા કાર્બોકેટાઇન રાખો તો એની કોઈ સ્ટેબિલિટી નથી. ચલો નેક્સ્ટ આમાં બનાવો. ભાઈ 8 નંબર હવે બધાને આવડવું જોઈએ. આ ક્વેશ્ચન બહુ બધી એક્ઝામમાં પૂછાયેલો છે અને બધી જ રેફરન્સ બુકમાં મળશે. બોલો. આ 7મા ક્વેશ્ચનમાં જે આપણે કાર્બોકેટાઇન બનાવીએ ડબલ બોન્ડ વાળો કાર્બન ઉપર શિફ્ટ થઈ જાય તો પાછળની જે બે પ્રોડક્ટ રહી કેમ બની છે? એ અહીંયા કાર્બોકેટાઇન બનાવ્યો તો કે નહીં આપણે પહેલા? એમાંથી બનાવી. હા, એમાંથી બનાવી. પણ એ બેનું કાંઈ પ્રમાણ હોય નહીં એમ. આ તો અલગ અલગ તમને 4 ઓપ્શન આપેલા છે. એને નહીં જોવાની. અહીંયા આગળ કાર્બોકેટાઇન આવી જાય પછી અહીંયા ડબલ બોન્ડ બને એ જ મેજર બનશે. એ તો લખું અહીંયા. એકય કાર્બોકેટાઇન બને ને એટલે એમાંથી પ્રોડક્ટ તો બને. જેમ કે જો અહીંયા આગળ બોન્ડ છે ને તો આમાંથી અહીંયા આગળ આમ બોન્ડ વાળી પ્રોડક્ટ મળે પણ એ નિગ્લિજિબલ હોય. એમ આ બે જે છે એ પણ નિગ્લિજિબલ છે. આને જોવાની જરૂર જ નથી એમ એવું કહેવા માંગુ છું. ચલો નેક્સ્ટ આ 8 નંબર વાળું બનાવો. આ ક્વેશ્ચન ઓલમોસ્ટ બધી જ રેફરન્સ બુકમાં આપેલો છે અને બધે પૂછાયેલો છે.
ચાલો ભાઈ બોલો, જેને આન્સર આવી ગયો એ બોલો, કેટલી પ્રોડક્ટ બને છે, શું બને છે? સર મેજર વાળા કાર્બોકેટાઇન માંથી જ બનાવજો, માઇનોર વાળા માંથી બનાવતા જ નહીં. હાલો સર, બોલો. આપણે પેલા આયોડિન ને દૂર કરીને પ્લસ ચાર્જ આવશે, પછી ત્યાંથી પ્લસ ચાર્જ ને મિથાઇલ પાન, એક મિથાઇલ એની જગ્યાએ, હમ અને ત્યાંથી પછી આપણે ડબલ બોન્ડ જોડવાના. હવે બધી જ પોસિબિલિટી ચેક કરવાની ભાઈ. આમાં જેટલા જેટલા ડબલ બોન્ડ જ્યાં જ્યાં બનતા હોય એ બધા જ ડબલ બોન્ડ ચેક કરો. હવે ચલો, એક વાર તો ડબલ બોન્ડ ક્યાં બનશે? બે રિંગની વચ્ચે, એટલે બે મિથાઇલની વચ્ચે, સોરી. એકવાર રિંગની અંદર જ તે, પણ બીજી બાજુ. અને હવે મિથાઇલ બાર છે તો એની સાથે. આ બધાની અંદરથી હાઈએસ્ટ સ્ટેબલ પ્રોડક્ટ કઈ ગોતો અને એને તમારે મેજર કરવાની. ત્રણ અલગ અલગ આલ્કિન બન્યા, ત્રણ અલગ અલગ છે અહીંયા. તો આ બધાની અંદરથી આમાં તમે આલ્ફા ફાઇન્ડ આઉટ કરો તો એ 10 થાય, તમારો આન્સર આવશે આ મેજર. હેલાઇડ્સ વાળાની આપણે હેલાઇડની આપણે છે એ રિએક્શન અહીંયા આગળ જોઈ. ઇવન રિએક્શન ઓફ આલ્કાઇલ હેલાઇડ, અને ESN1 જ જેવી જ છે, ખાલી હીટિંગ એક આપેલું હશે આઈડેન્ટિફાઈ કરવા માટે. બીજું આમાં નવું કાંઈ આપણે કરતા નથી, આલ્કિન બનાવીએ છીએ, હોફમાન સેટજેફ બે. હવે આપણે જોઈ લઈએ આલ્કોહોલની ઇવન રિએક્શન, પછી E2 રિએક્શન, ને પછી હાઇડ્રોકાર્બન સ્ટાર્ટ કરી દેશું. અને હાઇડ્રોકાર્બન પૂરું થાય પછી તો 12th જ રહે છે આપણે. E1 ઓફ આલ્કોહોલ, ચલો આના થોડા એક્ઝામ્પલ લઈ લો. E1 ઓફ આલ્કોહોલ, આનો રિએજન્ટ શું છે? તો કે રિએજન્ટ આનો છે સાહેબ કોન્સન્ટ્રેટેડ H2SO4 અથવા તો કોન્સન્ટ્રેટેડ H3PO4 અને સ્ટ્રોંગ હીટિંગ. કોન્સન્ટ્રેટેડ H2SO4, કોન્સન્ટ્રેટેડ H3PO4, બેમાંથી કોઈ પણ એસિડ. અને તમને આટલું તો લોજિક હવે લાગે કે ભાઈ હું કામ એસિડ જ લીધા, કાર્બોકેટાઇન બનાવવાના ને, આલ્કોહોલમાંથી કાર્બોકેટાઇન બનાવવાના, તો કોણ બનાવે? એસિડ. એસિડમાં ક્યાં હારામ હારા? H2SO4 અને H3PO4. અને હીટિંગ કરો, HCl તો બહુ નબળો પડે H2SO4 સામે. કેવી રીતે રિએક્શન આની અંદર થશે ભાઈ? ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ જ લઈ લઈએ ને. ચલો, અહીંયા આગળ આપણને આપેલું છે OH, મેં એડ કરી દીધું આમાં H2SO4. H2SO4 માંથી શું આવે કયો? H પ્લસ, અને EH પ્લસ નું આ પ્રોટોનેશન કરી દેશે. અહીંયા બની ગયું OH2 પ્લસ. OH2 પ્લસ being good living group, it lives readily. એ તરત બહાર નીકળી જાય એટલે આપણને મળે કાર્બોકેટાયન. હવે જુઓ, અહીંયા આગળ H2SO4 એ H પ્લસ આપી દીધો, તો હવે અહીંયા આગળ બીજું શું પડ્યું છે? HSO4 માઇનસ. HSO4 માઇનસ છે એ ન્યુક્લિયોફાઇલ નથી. HSO4 માઇનસ ન્યુક્લિયોફાઇલ નથી, એ ખાલી બેઝ જ છે. તો આની અંદર છે એ હારે હારે SN1 નહીં થાય, બરાબર છે? HSO4 એક્ટ એઝ ઓનલી બેઝ. આ જે છે એ શું છે ભાઈ? ઇટ ઇઝ ઓનલી બેઝ. ઇટ ઇઝ ઓનલી બેઝ. અને ઓનલી બેઝ છે એટલે SN1 નો થાય. SN1 ઇઝ નોટ પોસિબલ. તો હવે શું કરવાનું ભાઈ? અહીંયા આગળ આવશે HSO4 માઇનસ, અને એ શું કરશે? આલ્ફામાંથી હાઇડ્રોજન લઈ જાય, એના ઇલેક્ટ્રોન વચ્ચે મૂકી દે, પ્રોડક્ટ બની જશે આલ્કિન, સાયક્લોહેક્ઝિન. અને H2SO4 તો પાછો બની ગયો.
તો એને શું બોલાય બોલો? કેટેલિસ્ટ. આ રિએક્શન છે ને આલ્કાઇલ હેલાઇડ કરતા બહુ સારી. આલ્કિન બનાવવા હોય ને તો આલ્કોહોલમાંથી જ બનાવાય, આલ્કાઇલ હેલાઇડમાંથી ન બનાવાય. આલ્કાઇલ હેલાઇડમાં તો ઓલું હારે હારે SN1 થાય, લબાચો હારે ને હારે જ રહે. આમાં એ પ્રોબ્લેમ જ નહીં, એક જ ખાલી એલિમિનેશન જ થાય. આ કોઈ દિવસ અહીંયા આગળ HSO4 અહીંયા જોઈન્ટ ન થઈ જાય, ચાલો અહીંયા જોઈન્ટ થઈ ગયો HSO4 માઇનસ, એવું નહીં થાય. આમાં ખાલી એલિમિનેશન જ થાય, બરાબર. સબસ્ટિટ્યુશન જેવું ન થાય કાંઈ આમાં. તો આલ્કિન બનાવવા માટે આલ્કાઇલ હેલાઇડ સારા કે આલ્કોહોલ સારા? તો કે આલ્કોહોલ. આલ્કોહોલ્સ આર બેસ્ટ સ્ટાર્ટિંગ મટીરિયલ ફોર ધી પ્રિપરેશન ઓફ આલ્કિન. આલ્કિન બનાવવા માટે આલ્કાઇલ હેલાઇડ કરતાં આલ્કોહોલ સારા રિએજન્ટ છે. કેમ? તો કે HSO4 માઇનસ, આમાંથી શું બને? H2PO4 માઇનસ. આ બે SN1 કોઈ દી કરે જ નહીં, એડિશન થાય જ નહીં. ઓલામાં તો શું હતું? H2O તો ભાઈ ન્યુક્લિયોફાઇલ તરીકે પણ કામ આપે. આમાં એવું નહીં થાય, તો આલ્કોહોલ સારા, બરાબર. ચાલો તમને લોકોને એક્ઝામ્પલ આપીએ છીએ, તમે હવે લખો તમારી રીતે, બધા સોલ્વ કરી દો. આમાં ખાલી આલ્કિન જ બનાવજો. હવે આમાં નવું કાંઈ નહીં. 98% 95% એવો H2SO4 હોય, એટલો સ્ટ્રોંગ હોય. આ જે H2SO4 કોન્સન્ટ્રેટેડ કીધો, ઓલ ધુમાડા નીકળી જાય એવો H2SO4 ઓલિયમ, ફ્યુમિંગ H2SO4 હોય. આ generally 1 degree carbocation formation is not easy, but upon high temperature living group leaves forcefully, પરાણે નીકળે, expelled out forcefully and leaves behind a carbocation even though it is primary. બનાવવાનો કાર્બોકેટાઇન, ન બનતો હોય તોય બનશે. ચલો 4 રિએક્શન આપું, આ પૂરી કરો, પછી બીજી બનાવીએ. H3PO4 છે એ લગભગ 85% નો અવેલેબલ હોય છે માર્કેટમાં. એનીથી વધારે કોન્સન્ટ્રેટેડ નથી મળતો. પછી ચાલો ભાઈ, પહેલા વાળામાં શું આન્સર આવ્યો? જામનગર રાધિકા. જ્ઞાનવેલી, આજે તમે કોઈ આન્સર નથી આપ્યા, તમે બોલો. સર બોલો. પહેલે પ્લસ આવશે OH ની જગ્યાએ H2O ને પ્રોટોન એડ કરીને અહીંયા આગળથી બહાર કાઢી દઈએ આપણે.
આ ટાઈપનો કાર્બોકેટાઇન બનવો જોઈએ. હવે શું કર્યું? હા, સર રિંગ એક્સપાન્શન થશે એના પછી. હવે રિંગ એક્સપાન્શન કરી દઈએ. બરાબર છે. રિંગ એક્સપાન્શન થઈ ગયા પછી કેટલાની રિંગ બનાવીએ આપણે? 6 ની રિંગ બનાવીએ પ્લસ ચાર્જ અને બાજુમાં મિથાઇલ. હજી એકવાર હાઇડ્રાઇડ શિફ્ટ કરવી જરૂરી. હવે સ્ટેબલ કાર્બોકેટાઇન. હવે આમાંથી 2 આલ્કિન બનશે. એક તો રિંગની બહાર વાળો એક્ઝોસાયક્લિક અને એક રિંગની અંદરની સાઈડ વિચ ઇઝ એન્ડોસાયક્લિક. તો આમાં તમારા 2 આન્સર આવે. એમાંથી મેજર તમને પૂછે એટલે તમારે આ જવાબ લખવો જોઈએ. ચલો 3 વાળાને છોડી દો, એ તમને જાતે આવડશે જ. 5 ની રિંગ અને આમાં ડાયરેક્ટ આન્સર લખી દઉં છું, તમે લોકો કમ્પેર કરી લેજો. આનો જવાબ કયો? ચલો ધ્રુવીબેન, આવ્યા છે આજે? નથી આવ્યા? ઓકે. મિશવ છે કે? હા, હેલો સર. બોલો. સર પહેલા OH2 નીકળી જશે ને પ્લસ આવી જશે. આને પેલા રિમૂવ કરી દઈએ. અહીંયા પ્લસ ચાર્જ આવી જશે. ચલો નેક્સ્ટ. સર પછી પ્લસ ચાર્જ હેલો હાઇડ્રેટ શિફ્ટ થતા થતા pH ની વચમાં આવી જશે. ડાયરેક્ટ ઘણી બધી સ્ટેપ્સ આપણે બાયપાસ કરીને સીધું લખી દઈએ એટલે વાત પતે. તમે લોકો બધા શિફ્ટિંગ છે એ જોજો. આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ અત્યારે. આવી રીતે થઈ જશે. હવે શું કરવાનું? બહારની સાઈડ, રિંગની બહારની સાઈડ અને અહીંયા આગળ રિંગ સાથે ડબલ બોન્ડ બનાવી દો. એટલે આ બધામાંથી સૌથી મેજર જે તમારી પ્રોડક્ટ બનવાની છે એ કંઈક આવી બનશે. આવો તમારો કંઈક આન્સર થવો જોઈએ. બરાબર. આમાં કોઈ બીજા આલ્કિન બનવાના ચાન્સ નથી, કારણ કે બે બાજુ ફિનાઇલ ફિનાઇલ જ છે. સારું, આવતીકાલે છે આપણે E2 રિએક્શનની. હજી ઇવન આલ્કોહોલમાં થોડી વેરાયટી છે, એ કાલ તમને કરાવી દઈશ. એકની એક રિંગની અંદર આપણે ઇનોલ ડાયનોન રીઅરેન્જમેન્ટ એક કરવાના છીએ. ઇઝી જ છે, ખાલી નામ મોટા મોટા હોય, બીજું એમાં કંઈ લેવાનું ન હોય. તો એ એક રીઅરેન્જમેન્ટ આપણે જોઈ લેશું. અને પછી E2 રિએક્શન ઓફ અલ્કાઇલ હેલાઇડ સ્ટાર્ટ કરવાના છીએ. એના ક્વેશ્ચન્સ પણ છે હું તમને કરાવી દઈશ. જૂના JEE નીટમાં જેટલા કાંઈ પૂછાણે ને એ સાથે જ અહીંયા આગળ કરાવી દઈશું. ઓકે, ચલો કાલે મળીએ, આગળ કન્ટિન્યુ કરીએ.